કેશોદ પોલીસ વિભાગના ઇન્ચાર્જ ડીવાયએસપી નિલેશ ધાધલિયાની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ ભૂમિતભાઈ વિભાણી પેટ્રોલિંગ દરમિયાન વેરાવળ રોડ પર સ્વામિનારાયણ મંદિરવાળી ગલીમાં પહોંચતા હાથમાં બાજકું લઈને ઉભેલ શખ્સ શંકાસ્પદ હિલચાલ કરી આગુ પાછું થવા લાગતા ઊભો રાખી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હોય પાસ પરમિટ માંગતા પાસ પરમિટ ન હોવાથી પંચો રૂબરૂમાં પૂછપરછ કરતા પોતાનું નામ કપિલકુમાર કાંતિભાઈ માખણસા હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 48 બોટલ કિંમત ₹8,208 કબજે કરી આકરી પૂછપરછ કરતા વેરાવળના દીપક સુતરિયા નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ કપિલકુમાર કાંતિભાઈ માખણસા અને દીપક સુતરિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.